અમરેલીના સુરગપરામાં રમતા રમતા 1.5 વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી 50 ફૂટ ઊંડે હોવાનું અનુમાન. રેસ્ક્યુ માટે પ્રશાસનનું મેગા ઓપરેશન. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ. કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોકમાં વિસ્તારમાં વરસાદી ઝાપટા. રાજકોટ અગ્નિકાંડમાં અશોકસિંહ જાડેજાને પોલીસે કોર્ટ સમક્ષ કર્યો રજૂ. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી માંગ. ગુરુવારે પોલીસ સમક્ષ અશોકસિંહે કર્યું હતું સરેન્ડર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યા કેસમાં પીઆઈ કે ખાચરને હાઈકોર્ટની આંશિક રાહત. 15 જૂને હાજર થઈ તપાસમાં સહકાર આપવા આદેશ. 18 જૂન સુધી ધરપકડ પર રોક. ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. હૃદયરોગ સંબંધી બીમારીનું કારણ ધરી તથ્યએ કરી હતી હંગામી જામીન અરજી.